રેલવે પોલીસે ટ્રેનમાં જુગાર રમતા 16 જેટલા આરોપીઓને 80,170ના મુદ્દામાલ સાથે વલસાડ સ્ટેશનેથી ઝડપી પાડ્યા. સ્થળ પરથી મળતી વિગત અનુસાર વલસાડ રેલવે પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે સુરતથી વાપી વચ્ચે ટ્રેનમાં કેટલાક પુરુષ અને મહિલાઓ ગંજીપાનાનો અંદર બહારનો જુગાર રમતા હોય, જે બાતમીને વાકેફ કરી પંચોની હાજરીમાં વલસાડ રેલવે પોલીસે જુગારીઓને ઝડપી પાડવા બાંદ્રા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના વિકલાંગ ડબ્બા અને જનરલ ડબ્બાની વચ્ચે આવતા પાર્સલ બોગીમાં રેડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અમલસાડ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં મુસાફર તરીકે ચડીને વિકલાંગ ડબ્બા તથા જનરલ ડબ્બામાં સવાર થયા હતા અને ત્યારબાદ બિલીમોરા રેલવે સ્ટેશનથી ટ્રેન ચાલુ થાય તે પહેલાં પાર્સલ બોગીમાં એકાએક આવી પહોંચી ગોળ કુંડાળું બનાવી ગંજીપાનાનો અંદર બહારનો જુગાર રમતા પુરુષ અને મહિલાઓ મળી કુલ 16 જેટલા આરોપીઓને ઘેરો બનાવી વલસાડ રેલવે સ્ટેશને લાવી પંચોની હાજરીમાં નીચે ઉતાર્યા હતા અને ત્યારબાદ તેમની યોગ્ય તપાસ કરતા કુલ 9 પુરુષ અને 7 મહિલાઓને રોકડા રૂપિયા 49,170 તથા 7 મોબાઈલ જેની કિંમત 31,000 મળી કુલ 80,170ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વલસાડ રેલવે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.